મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પછી 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધી અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધી પીએમ મોદી અને અદાણી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ સુરક્ષિત છે તો તેનો અર્થ ફક્ત એક જ વ્યક્તિ છે. આ દરમિયાન પીએમ મોદી અને અદાણીના પોસ્ટર પણ બતાવાયા હતા. આમ રાહુલ ગાંધીએ પીએમ મોદીના અદાણી સાથેના પોસ્ટરોને લઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રની જનતાને ઘણા વચનો પણ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.